સુરતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી એસઆઈઆરની કામગીરી બાદ મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે। એસઆઈઆરની કામગીરી શરૂ થતાની સાથે સુરતના ઊન વિસ્તારને અડીને આવેલા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા બંગાળી મોહલ્લાના સામે આવેલા દ્રશ્યો સામે આવ્યા અને સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની ઊંઘ ઉડાવી દીધી। અહીં રહેતા 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયા। એસઆઈઆરની કામગીરી શરૂ થતાની સાથે સુરતના ઊન વિસ્તારને અડીને આવેલા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા બંગાળી મોહલ્લાના સામે આવેલા દ્રશ્યો સામે આવ્યા। સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની ઊંઘ ઉડાવી દીધી હતી। અહીં રહેતા 500થી વધુ રાતોરાત ગાયબ થઈ ગયા હતા અને અગાઉ 950 જેટલા મતદારો નોંધાયેલા હતા। જોકે જ્યારે બીએલઓના ગ્રાઉન્ડ લેવલ પર એસઆઈઆરની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાંથી માત્ર 400 મતદારોનું મેપિંગ થઈ શક્યું છે। બાકીના 550 મતદારો ક્યાં છે અને શું તેઓ રાતોરાત અદ્રશ્ય થયા છે કે પછી કોઈ મોટા ડરને કારણે ભાગી છૂટ્યા છે? ત્યાંના મકાનમાંથી 50 જેટલા મકાનોમાં મસમોટા તાળા લટકી રહ્યા હતા। આ મામલે જ્યારે સ્થાનિકો સાથે વાત કરીએ તો જાણવા મળ્યું કે તેઓ બાંગ્લાદેશના રહેવાસી હતા અને ભાડેથી રહેતા હતા। એસઆઈઆરની કામગીરી શરૂ થતાં જ આ મકાનોમાં રહેતા લોકો અને પોતાના સામાન સંકેલીને ગાયબ થઈ ગયા હતા। એ જ વિસ્તારમાં એક સાથે 550 મતદારો ગુમ થતા પોલીસ અને તપાસ એજન્સીઓને હવે દિશામાં તપાસ કરી રહી છે। ભારતીય નાગરિકતાના અન્ય પુરાવા આધાર કાર્ડ, પાન કાર્ડ પણ હતા। વિદેશી ઘૂસણખોરો હતા કે નહીં તે સવાલો પણ ઉભા થયા છે। સુરતનો આ કિસ્સો લાલબત્તી સમાન છે। એક તરફ તંત્ર એસઆઈઆરની કામગીરી દ્વારા ડમી મતદારને દૂર કરી રહ્યું છે, બીજી તરફ આટલી મોટી સંખ્યામાં વિદેશી ઘૂસણખોરો હોય તો તેઓનું ભારતીય મતદાર યાદીમાં હોવું એ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભું કરે છે। આગામી દિવસોમાં જો પોલીસ દ્વારા મકાન માલિકો અને ભાડુઆતોની કડક તપાસ કરવામાં આવે तो हजू पर मोटा खुलासा થઈ શકે છે। जी, आपका नाम? मेरा नाम सलीम है। कितने साल से रह रहे हो? मैं यहाँ 20 साल से रह रहा हूँ। अभी एसआर की कामगिरी चल रही है और बांग्लादेश को भगाया, क्या है? बांग्लादेशी जो थे इससे पहले तो सारे नहीं थे इस मोहल्ले में, जैसे पूरा मोहल्ला सही था लेकिन कुछ बांग्लादेशी थे तो पुलिस वाले को पता चला है तो उनने कार्रवाई करके उनको पकड़ा है बीच में एसआर के काम में, तो उनको छोड़ा है। उसके बाद से यहाँ पे कोई बांग्लादेशी नहीं है, जितने भी है सब लोकल है। कितने साल से ये लोग आए थे यहाँ? यहाँ तो मैं 20 साल से रह रहा हूँ तो मेरे नजर में 20 साल से ही है यहाँ पर ये लोग। कैसा लग रहा है अभी वो लोग भगा? वो लोग को भगा के सही है, और क्या, बाहर देश के लोग हैं, यहाँ नहीं रहना चाहिए गैर कानूनी से। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।